ગુજરાત વિધાનસભામાં એમએલએ અમિત ઠાકરનો સૌથી મોટો ખુલાસો। સમગ્ર શહેરને અને એરિયાને ગેરમાર્ગે દોરવા, એમની કોમ્યુનિટીને ગેરમાર્ગે દોરવાની દિશામાં એમનું પગલું હતું। જ્યારે કોઈ સરકારી પ્લોટનું બી ટેન્ડર થાય તો એ કમિશનરે પણ વહેંચ્યો હોય તો પણ એ કલેક્ટરની અશાંત ધારાની પરમિશનની અંતર્ગત આવે। મારા મત વિસ્તાર વેજલપુરની અંદર મેં દરેક વખતે કીધું છે કે જુહાપુરા અને વેજલપુર, સરખેજ અને મકરબા આ બેની વચ્ચે એક રોડ જાય છે, જે રોડ ઉપર 50 વર્ષથી હિન્દુ અને મુસ્લિમ જનતા એ રહે છે। કોઈ એકબીજાના કોઈ બી એરિયાને એન્ક્રોચ કરવાનો પ્રયત્ન નથી કરતા, પરંતુ હમણાં હિન્દુ વિસ્તારની અંદર જે મકરબા અને વેજલપુરની પાસે આવેલો છે ત્યાં લગભગ ઘણા બધા પ્લોટો જે ખાલી છે એ ખાલી પ્લોટ ઉપર સુનિયોજિત રીતે ફ્લેટો બનાવવાનું, નફો જે વિકાસ છે એમાંથી રળી લેવાનો, જે એ માનસિકતાના કારણે આખો એરિયા અશાંત બને, બંને કોમો આમને સામને આવી જાય, લોકો પોતાની મિલકતો પાણીના ભાવે વેચવા આવતા 10 વર્ષની અંદર મજબૂર બની જાય, એ દિશાની અંદર જે પ્રયાસ થયો છે। મેં વારંવાર દરેક કલેક્ટર કમિશનરની કચેરીની અંદર આ સંકલનની અંદર મેં આનો વિરોધ કર્યો છે। જે ત્યાં આગળ પામ જુમેરા હોય, પટેલ ટ્રાવેલ્સવાળું જે બિલ્ડિંગ હતું, જે પણ હવે અશાંતને બાજુમાં મૂકી ત્યાં કોઈ પણ મેળાપીપણા નીચે એની અશાંતની પરમિશન લઈ લીધી, જે હકીકતમાં હવે વિવાદિત થઈ ગઈ, હવે એ તકરારી થઈને બંધ થઈ છે। એની સામે જે અલહમદ હોય એની બાજુમાં જે સરકારી પ્લોટ હોય, અલહમદની પાછળ શ્રીનગરની વચ્ચે સ્મશાન વેજલપુરની પાછળનો જે પ્લોટ હોય એ પ્લોટ કવર થાય એટલે શ્રીનગરની અંદર પણ જે ડેવલપર છે એની જ જમીન ખાલી પડી જાય, એટલે છેક વેજલપુર ગામ સુધી આખું જુહાપુરા એક્સટેન્ડ થાય। જે રીતે ત્યાંથી ઓર્કિડ વુડ કરીને ફ્લેટ છે, એ ઓર્કિડ વુડ ફ્લેટ જે રેલવેના પાટા સુધી આવેલો છે, તો એ પાટાની અંદર પણ 9મા માળે ફ્લેટ ખરીદીને ત્યાં પણ આજુબાજુમાં જે ઓફર આપવાનો, તો જે આખો મત વિસ્તાર છેક પાટા સુધી આવતા 10-15 વર્ષની અંદર એ જુહાપુરા એક્સટેન્શન થઈ જાય, આ દિશાની અંદર એક સુનિયોજિત જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આને લોકલ ધારાસભ્ય તરીકે રોકવા માટે લગભગ 2 વર્ષથી મારો પ્રયત્ન છે। આજે અશાંત ધારા સંદર્ભે જ્યારે એની રજૂઆત થઈ ત્યારે મેં પણ આ મારા એરિયાની વાત મૂકી છે। જ્યારે બોલતા હતા ત્યારે કોંગ્રેસના નેતા બોલતા હતા કે આ અમુક લોકોની સંકુચિત માનસિકતા છે। આ સંકુચિત માનસિકતા નથી, પણ આ જે એરિયાની અંદાજની અંદર જે ફૂલ ફાલ્યું છે, છેક ગોમતીપુર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર, પાલડી, જુહાપુરા, છેક હવે ફતેવાડી એટલે કે ખેડાને ટચ થઈ જાય ત્યાં સુધીનો આખો જે વસ્તીનું આખા ભારતમાંથી જે પ્રકારે વસ્તી ધીરે કરીને આવીને વસી રહી છે, આના ઉપર મેં માનનીય મહેસૂલ મંત્રીને કીધું કે આના ઉપર કંઈક ધ્યાન આપવાની જરૂર છે। સાબરમતી નદીના કિનારા ઉપર મને લેખિતમાં કમિશનરે 2,51,000 મીટર જમીનની ઉપર એન્ક્રોચમેન્ટ થયું છે, આવું લેખિતમાં આપ્યું છે। તો આ બધી જ વસ્તુઓના કારણે મારું સ્પષ્ટ માનવું છે કે આ અમદાવાદનું ડેમોગ્રાફિક ચેન્જ કરવાની દિશાની અંદર જે તત્વો કામે લાગ્યા છે એની ઉપર જરૂરથી અશાંત ધારો એકમાત્ર હથિયાર છે। માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હર્ષભાઈ સંઘવી, માનનીય અમારા સાંસદ અમિતભાઈ શાહ, આ બધા જ લોકો આ વિષયોને લઈને વર્ષોથી સંવેદનશીલ છે, આ સંવેદનશીલ નેતૃત્વ છે। તો આજે બધા જ સમાજની જે લોકો શાંતિથી જીવવા માગે છે એમની જાનમાલ મિલકતનું રક્ષણ થઈ રહ્યું છે, અને અશાંત ધારો એ કોઈ કોમની વિરુદ્ધની અંદર નથી, પરંતુ દરેક કોમના લોકો આ અમદાવાદની અંદર શાંતિથી રહે। અશાંતનો ફૂલ ફોર્મ થાય છે અમદાવાદ શાંત। અમદાવાદ શાંત 1991 જ્યારથી કાયદો આવ્યો છે ત્યારથી અમદાવાદ શાંત છે। આ કાયદો હટાવી અને અમદાવાદને અશાંત કરવાનું જે કાવતરું છે એને કોઈ સંજોગની અંદર ભાજપની સરકાર બર નહીં આવવા દે, એટલું આની અંદર બહુ સ્પષ્ટ જે મનસા છે એ મનસા વિધાનસભામાં જ્યારે બીજા સભ્યો પણ ચર્ચા કરતા ત્યારે ચર્ચા થઈ છે।
એટલે જ્યારે કોઈ પણ કારણ વગર એન્ક્રોચમેન્ટ એક પછી એક થયા કરે તો એ એન્ક્રોચમેન્ટને ક્યાંક ને ક્યાંક રોકવું પડે. એ એક વ્યાપક એરિયા ડેવલપ થઈ ગયા પછી તોડવાની જે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ, પણ એ કોંગ્રેસના જમાનાની અંદર એક આખો વિસ્તાર ઊભો થયો. તો એ વિસ્તારને જ્યાં પણ છે ત્યાં એની ઉપર વધારે ધ્યાન આપી કોન્સન્ટ્રેટેડ જે સિવિલાઇઝેશન છે, જે એક જગ્યા ઉપર કોન્સન્ટ્રેટેડ સિવિલાઇઝેશન થાય અને ડેમોગ્રાફિક ચેન્જ આવે. આ ડેમોગ્રાફિક ચેન્જને કોઈ પણ ન્યાયની અદાલત એને સ્વીકારતી નથી. અને અસાનધારા જેવા અનેક વિષયો એ સુપ્રીમ કોર્ટ સુધીના અનેક કેસની અંદર ચર્ચા થઈ છે અને એ ચર્ચાની અંદર સુપ્રીમ કોર્ટ સુધીના અનેક જજમેન્ટો છે કે જે જજમેન્ટની અંદર એક કોન્સન્ટ્રેટેડ એરિયામાં વસ્તી વધારો કોઈ પણ રીતે કોઈ પણ ન થાય તો એને એ ભવિષ્યની અંદર ખૂબ જ એ અશાંતિને પ્રેરણારૂપ એક વિષય છે. અને મને એવું લાગે છે કે એ જ વિષય જે આપે ધ્યાન દોરો એનો આ જવાબ છે. હો ગયા? અરે હો ગયા. તો અમિત ઠાકરનો સનસનીખેજ ખુલાસો. જે રીતે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર કે જેઓએ સનસનીખેજ ખુલાસો કર્યો છે, આપણે સાંભળ્યા હમણાં અમિત ઠાકરને જુહાપુરાને વેજલપુર ગામ સુધી પહોંચાડવાનું ષડયંત્ર હોવાની પણ અમિત ઠાકર દ્વારા વાત કરવામાં આવી છે. આ ષડયંત્રને રોકવા અશાંત ધારો એકમાત્ર હથિયાર હોવાની અમિત ઠાકર દ્વારા વાત કરવામાં આવી છે. તો અશાંત ધારો કોઈ એક કોમની વિરુદ્ધ નથી તેવી પણ અમિત ઠાકરે કરી છે વાત. તો અશાંત ધારાનો મતલબ અમદાવાદ શાંત તેવી અમિત ઠાકરે કરી છે વાત. તો જે રીતે ખુલાસો કરવામાં આવ્યો છે ધારાસભ્ય તરફથી, અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય છે અમિત ઠાકર, તેમનો સનસનીખેજ ખુલાસો. જુહાપુરાને વેજલપુર ગામ સુધી પહોંચાડવાનું ષડયંત્ર, અશાંત ધારાનો મતલબ અમદાવાદ શાંત તેવી અમિત ઠાકરે કરી વાત.